ગુજરાતમાં આગમન અને જીવનને મળ્યો નવો વળાંક. ક્યાં જબલપુરનું અંગ્રેજી માધ્યમનું વાતાવરણ અને ક્યાં ચરોતરના ગામડાનું વાતાવરણ અને રીતિ રિવાજોનું જાડું. વળી અંગ્રેજી અને હિન્દી આ બે ભાષા સિવાય ભાંગી તૂટી ગુજરાતી બોલે, પણ લખતા વાંચતા ન આવડે. આથી અહીંનું વાતાવરણ એમને કંઈક જુદું લાગ્યું. પરંતુ 1951નું આ વર્ષ વિનુભાઈના જીવન માટે મહત્વપૂર્ણ બની રહ્યું. એ વર્ષની એ ઐતિહાસિક પળનું સ્મરણ કરતા તેઓ લખે છે, સન 1951ની આ વાત છે. તે સમયે મારી ઉંમર 17 વર્ષની હતી. એક બાજુ શાસ્ત્રીજી મહારાજના પ્રભાવ હેઠળ પહેલેથી જ વડીલો દ્રઢ સત્સંગી. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના ગુણગાન ઘરમાં ગવાય ખરા, પણ રૂબરૂ પરિચય નહીં. એવામાં અચાનક એક દિવસ સમાચાર આવ્યા કે શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયા છે. બધા જ સંબંધીઓ સારંગપુર જવાના હતા. આખું ઘર, આખી ખડકી ખાલી ખમ થઈ રહી હતી. આથી સૌની સાથે હું પણ ઉપડ્યો. હું પહોંચ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજના અગ્નિ સંસ્કાર થઈ ચૂક્યા હતા. તે પછી ગઢડામાં પ્રતિષ્ઠા હતી. હું સ્વાભાવિક રીતે જ નિરુત્સાહ હતો. આવા સંજોગોમાં ગઢપુરમાં પ્રતિષ્ઠાને આગલે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ સાથેની મુલાકાતની આ વાત છે. એમની ઉંમર તે સમયે 29 વર્ષની અને મારી ઉંમર 17 વર્ષની. હજુ જિંદગી શરૂ થઈ રહી હતી અને મને તેઓ મળ્યા. મોતી કાકા એટલે કે મોતીભાઈ ભગવાનદાસ એ પ્રમુખ સ્વામી સાથે મારી ઓળખાણ કરાવી. મુંડન પહેલાના ઘટાદાર કાળા ભમણ વાળ, ચંચળ આંખો, ઝડપથી આંખોના થતા પલકારા, સૌમ્ય ગોળ મુખારવિંદ, પાતળી કેળ, પાતળા હતા તેથી ઊંચા લાગતા હતા. તેઓની એ વખતની મૂર્તિ હજી યાદ આવે છે. શરીર થોડું શ્યામ હતું. નાસિકાના અગ્રભાગે લાલ આછા ચાઠા દેખાતા હતા. હું બસ એમને જોયા કરતો હતો. મોતી કાકા અરસપરસ અમને પરિચય કરાવી રહ્યા હતા. પણ હા, આકર્ષણ જરૂર થયું હતું. સંકલ્પો જાણે બંધ થઈ ગયા હતા. પ્રમુખ સ્વામી મહારાજ મારી સાથે હિન્દીમાં વાત કરતા હતા. એમને શું પૂછ્યું ને મેં શું જવાબ આપ્યો એ બિલકુલ યાદ નથી, પરંતુ તેઓ મને ઓળખતા હોય તેમ લાગ્યું. હું પણ તેમને ઓળખતો હોઉં એવું લાગ્યું. એમની નિકટમાં આવતા થોડી ક્ષણોમાં જ અદ્ભુત અને દિવ્ય અનુભવ થયો. વૈશાખની લૂમાંથી ઉચકાઈને હિમાલયની ગુલાબી ઠંડકમાં મુકાયો હોવ એવી ટાઢક થવા લાગી. ત્યાં તો એક મોટા હરિભક્ત આવ્યા. પ્રમુખ સ્વામીને તેમની સરભરામાં જવાનું થયું ને પલકારામાં તેઓ સ્મિત કરતા જતા રહ્યા. કોઈએ કિંમતી વસ્તુ આંચકી લીધી હોય તેમ હું હેપતાઈ ગયો. આજુબાજુ હજારો લોકો હતા. બૂમાબૂમ અને કલશોળ હતો, પણ છતાં હું એકલો પડી ગયો હતો. આજે સમજાય છે કે તેમનું કેવું વ્યક્તિત્વ હતું. એ સમયે પ્રભાવ પાડી દેવો, આંજી નાખવા એવું કંઈ જ નહીં. સીધા, સાદા, સરળ, નિખાલસ. મને તે સમયે થયેલું, વાહ, આ સાધુ સાચા. યુવાન વયના પ્રમુખ સ્વામી મહારાજ સાથેની આ પ્રથમ મુલાકાતે વિનુભાઈના હૃદય પર સાચા સાધુની એક અમિટ છાપ પાડી દીધી અને તેમની સાથે અનુપમ પ્રીતિ બંધાઈ ગઈ. યોગીજી મહારાજના દિવ્ય વાત્સલ્યના દીવાના. સન 1951ના એ વર્ષમાં જ એક બીજો ઐતિહાસિક અને સદા સ્મરણીય પ્રસંગ બની ગયો, જેણે વિનુભાઈના જીવનને આમૂલ બદલી નાખ્યું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના આધ્યાત્મિક અનુગામી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આણંદ પધાર્યા હતા. યોગીજી મહારાજ આણંદ પધારે ત્યારે મણિભાઈના ઘરે પધરામણીએ જાય. યોગીજી મહારાજના જાડા કપડાં, એવું જ એમનું આચરણ, કાઠિયાવાડી જાડી બોલી, સામાન્ય રીતે સુશિક્ષિત યુવાનોને તેમનું આકર્ષણ થાય નહીં. એમાંય વિનુભાઈને યોગીજી મહારાજનો પ્રત્યક્ષ પરિચય થયો ન હતો. આથી યોગીજી મહારાજ પધારે કે વિનુભાઈ તરત જ બીજા દાદરેથી ઉતરી જાય. આ જોઈ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈકને એમ લાગતું હશે કે વિનુભાઈને પિતા મણિભાઈના સ્વામિનારાયણીય સત્સંગના વારસાનો સ્પર્શ નથી, કારણ કે સદા ગંભીર અને પોતાના ચિંતનમાં મગ્ન રહેનાર વિનુભાઈ સત્સંગની દેખતી બાબતોથી દૂર રહે. પરંતુ સામાન્ય માનવીને એમની ભીતરની નક્કર આધ્યાત્મિકતાનો પરિચય બહારથી કેવી રીતે થાય?
જોકે એ સમય પણ આવી ગયો. એકવાર તેઓ ઘરની બહાર નીકળી રહ્યા હતા. તે જ દાદરેથી યોગીજી મહારાજ ઘરમાં પ્રવેશી રહ્યા હતા. યોગીજી મહારાજે હેતથી તેમનો હાથ પકડી લીધો અને પ્રેમ ભર્યા સ્વરમાં કહ્યું, ગુરુ, ક્યાં જાઓ છો? હાલો મેળા પર. તેમની સાથે વિનુભાઈ ઉપર આવ્યા. યોગીજી મહારાજે તો નિસ્વાર્થ ભાવથી ઔપચારિક વાતો કરી. હળવેકથી કહ્યું, લ્યો કંઠી ધારણ કરો. એમ કહી ગળામાં કંઠી પહેરાઈ દીધી. આશીર્વાદનો ધબ્બો મારીને યોગીજી મહારાજ કહેવા લાગ્યા, ઓહો, બહુ બળ્યા છો. એમ કહી યોગીજી મહારાજે નિસ્વાર્થ પ્રેમ વરસાવ્યો. 1-2 દિવસો બાદ એક સાંજે યોગીજી મહારાજ આણંદથી વિદાય લઈ રહ્યા હતા. ત્યારે તેમણે દૂરથી ગામના તળાવની પાળે કેટલાક મિત્રો સાથે બેઠેલા વિનુભાઈને જોયા. યોગીજી મહારાજે એ જ હેતભર્યા લહેકાથી તેમને સાદ પાડી બોલાવ્યા, એ વિનુભાઈ, અહીં આવો ને. વિનુભાઈ તેમની નજીક આવ્યા. ત્યાં તો 2 હાથ જોડી યોગીજી મહારાજે ખૂબ વિનમ્રતાપૂર્વક પ્રેમાળ સ્મિત વરસાવતા કહ્યું, લ્યો અમે જઈએ છીએ, અમારી ભૂલચૂક માફ કરજો. એમ કહેતા આશીર્વાદનો ધબ્બો મારીને યોગીજી મહારાજ પલકારામાં ત્યાંથી નીકળી ગયા. વિનુભાઈ તો સ્તબ્ધ બની ગયા. હૈયું વલોવાઈ ગયું. આ કેવા નિરાળા અને અજોડ સંત છે. જનેતા કરતાય કેવી અજોડ પ્રેમાળ પ્રતિભા છે. કેવું તેમનું અલૌકિક નિર્દોષ હાસ્ય છે. કેવી તેમની સાધુતા છે. આ બધા વિચારો સાથે તેઓ ફરીથી યોગીજી મહારાજના સાનિધ્યની ઝંખના કરવા લાગ્યા. પરંતુ યોગીજી મહારાજ તો ત્યાંથી નીકળી ગયા હતા. હવે ફરી ક્યારે આવશે? વિનુભાઈની આંખોમાં એક તરસ લીપાઈ ગઈ. યોગીજી મહારાજની એ દિવ્ય વાત્સલ્યમય આભામાંથી તેઓ બહાર આવે તે પહેલા એક બીજો પ્રસંગ બની ગયો. એ અરસામાં યોગીજી મહારાજ ટ્રેનમાં મુંબઈ જઈ રહ્યા હતા. રસ્તામાં આણંદ સ્ટેશને ટ્રેન 10 મિનિટ ઊભી રહી. આ વાતની જાણ હોવાથી આણંદના કેટલાક હરિભક્તો રેલવે સ્ટેશને તેઓના દર્શને જઈ રહ્યા હતા. સાથે શરમાળ પ્રકૃતિના વિનુભાઈ પણ યોગીજી મહારાજના આકર્ષણથી ખેંચાયા હતા. થોડી પળોમાં ટ્રેન આવી સ્ટેશને ઊભી રહી. યોગીજી મહારાજ પ્લેટફોર્મ પર ઊભેલા હરિભક્તોને મળવા લાગ્યા. તેવામાં યોગીજી મહારાજના કાને કોઈકે ઉચ્ચારેલા શબ્દો પડ્યા, વિનુભાઈ આવ્યા છે. ક્યાં છે વિનુભાઈ? પ્લેટફોર્મ પર નજર કરતા યોગીજી મહારાજે પૂછ્યું. દૂર એક હોટલની દિવાલને ટેકે ઊભા રહીને શરમાળ વિનુભાઈ યોગીજી મહારાજના દર્શન કરતા હતા. તેમના પર નજર જતા યોગીજી મહારાજ ટ્રેનની બોગીમાંથી નીચે ઉતરી વિનુભાઈ પાસે પહોંચી ગયા. ફરીથી એ જ વાત્સલ્યની અસીમ વર્ષા, એ જ આશીર્વાદના ધબ્બા. એમની કરુણાભીની આંખો અને સાધુતાથી મધમગતું સાનિધ્ય માણતા વિનુભાઈ તેમાં ખોવાઈ ગયા. થોડી જ પળોમાં ટ્રેનની વિસલ વાગી. વિનુભાઈને છૂટા પડવાનું મન થતું ન હતું, પરંતુ મંદ સ્મિત વેરવતા યોગીજી મહારાજ ટ્રેનની બોગી પાસે પહોંચ્યા ને ટ્રેનને ગતિ પકડી. યોગીજી મહારાજ ટ્રેનમાં ચડી ગયા, પરંતુ વિનુભાઈ એમને નિરખતા જ રહ્યા. હજુ ટ્રેન ઊભી હોય અને યોગીજી મહારાજ ત્યાં ને ત્યાં જ હાજર હોય એવી ભાવના વચ્ચે તેઓ ત્યાં ને ત્યાં જ સ્થિર થઈ ગયા. જાણે હેતનો સાક્ષાત ઉછળતો મહાસાગર નજર સામેથી ખસતો જ ન હતો. એ મહાસાગરના મોજાઓમાં તેઓ માલતા જ રહ્યા. સ્ટેશન પરથી અન્ય સૌ વિખરાઈ ગયા. સ્ટેશન સાવ ખાલી થઈ ગયું, પરંતુ વિનુભાઈ ત્યાં ને ત્યાં જ એ જ સ્મૃતિઓમાં ખોવાઈ રહ્યા. યોગીજી મહારાજની એ સ્મૃતિનો આનંદ જાણે કોઈ અવર્ણનીય સમાધિ અવસ્થા તુલ્ય દિવ્ય અનુભવ હતો. એમને એમ કેટલો સમય વીત્યો તેની તેમને પણ ખબર ન રહી. તર્કશીલ, બૌદ્ધિક અને સાધુઓ પ્રત્યે શ્રદ્ધાહીન તેમના માનસ પટ પર હવે યોગીજી મહારાજની તર્કાતીત આધ્યાત્મિક છબી છવાઈ ગઈ. તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય સંત નહીં, પરંતુ ભગવાનનો સાક્ષાત ઓલિયો છે, પરમાત્માનો સાક્ષાત ધરાવતી મહાન વિભૂતિ છે. પછી તો વિનુભાઈ રોજ રેલવે સ્ટેશને એ જ સ્થળે બાકડા ઉપર જઈને બેસે અને ફરીથી યોગીજી મહારાજની એ સ્મૃતિઓનું સમાધિ અવસ્થામાં જાણે સરી પડ્યા હોય તેમ આનંદ માણે. આજુબાજુ દોડાદોડી થતી હોય, પણ વિનુભાઈને એનું કોઈ અનુસંધાન ન હોય. તેઓ તો ચિત્તમાં સ્થિર હોય. એમની વૃત્તિ યોગીજી મહારાજમાં લીન થઈ ગઈ હોય. લગભગ 15 કરતાંય વધારે દિવસો સુધી તેમનો નિત્યક્રમ બની ગયો. એ સમયનું સ્મરણ કરતા તેઓ કહે છે, યોગીજી મહારાજ મળ્યા અને હું તો તેમાં એકદમ ચોંટી ગયો. હું જાણે એમની જ શોધમાં હતો, પરંતુ ખબર નહોતી એ મળ્યા એટલે તૃપ્તિ થઈ ગઈ.
બીજું બધું ગૌણ થઈ ગયું. યોગીજી મહારાજ જીવનમાં કેન્દ્ર થઈ ગયા. Please like, share and subscribe Kare Sacred Echoes को.